નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોય ન્યૂઝ, હંમેશા સત્યની સાથે. જાણવા મળતી માહિતી મુજબ એસડીએમ તથા ડીવાયએસપી તથા નશાબંધી અધિકારી તથા દસાડા, પાટડી, ઝીંઝુવાડા, બજાણાના પોલીસ અધિકારીઓ સાથે મળીને પોલીસ દ્વારા 2025ની સાલમાં પકડેલ ₹1 કરોડ 14 લાખથી વધુનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો નાશ કર્યો છે. અને જે કાર્યક્રમમાં એસડીએમ તથા ડીવાયએસપી તથા નશાબંધી અધિકારી હાજર રહ્યા હતા. અને વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે ₹1 કરોડથી વધુનો દારૂની બોટલો તથા બિયરનો જથ્થો જે કોઈ પકડાયો હતો તેનો નાશ કરવામાં આવી રહ્યો છે. તેના માટે પાટડી પાસેનું એક મેદાન નક્કી કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે આ કોર્ટની પરવાનગીથી આ પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ₹1 કરોડ દારૂનો નાશ કરાઈ રહ્યો છે. તેના માટે લોડર પણ આવી ગયા છે અને દારૂની બોટલો પણ ગોઠવાઈ ચૂકી છે. અને લોડર દ્વારા દારૂની બોટલોનો કચર ઘાણ વળી રહ્યો છે. ત્યારે આ માહિતી આપણને મળતા આપણે આ ચેનલમાં સમાવેશ કર્યો છે. તો દર્શક મિત્રો, હું જયસિંહભાઈ પઢિયાર આપની સાથે છું. ત્યારે આપ જોઈ શકો છો કે લોડર દ્વારા દારૂનો જે 2025ની સાલમાં પકડાયેલ હતો કે જેની કિંમત ₹1 કરોડથી વધુ થવા જઈ રહી છે, ત્યારે આ દારૂનો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો નાશ કર્યો છે. વધુ આગળ માહિતી ડીવાયએસપી રાજપુરોહિત સાહેબ આપને આપશે, જે પણ જોઈશું અને સાંભળીશું. તો આપણા આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને દરેક નવા અપડેટ આપના સુધી પહોંચતા રહે. અને આપણે આ દરેક આજરોજ પાટડી પોલીસ સ્ટેશન, બજાણા પોલીસ સ્ટેશન, ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન અને દસાડા પોલીસ સ્ટેશન, કુલ 4 પોલીસ સ્ટેશનનો સને 2025ની અંદર પકડાયેલ ગેરકાયદેસર પ્રોહિબિશનનો જથ્થાનો નાશ કરવામાં આવેલો છે. એસડીએમ સાહેબશ્રીની પણ હાજરી હતી અને કુલ 24,190 બોટલ તથા કુલ મુદ્દામાલની કિંમત થાય છે ₹1,12,85,849 જે મુદ્દામાલ નાશની કાર્યવાહી પૂર્ણ કરેલ છે.